જામનગર બાર એસોસિએશન દ્વારા 66માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 9મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 66માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામનગર બાર એસોસિએશન તથા જીજી હોસ્પિટલના સહયોગથી જામનગરની કોર્ટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વકીલ મંડળ દ્વારા સતત 9 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ રક્તદાન કેમ્પમાં વકીલ મંડળના સભ્યો તેમજ જાહેર જનતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને માનવ સેવા એ જ પ્રભુ સેવા, રક્તદાન એ મહાદાનના સૂત્ર સાથે વકીલ મંડળ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં રક્તદાન કરવા અંગે જાગૃતિ આવે તેમજ જરૂરિયાતમંદ લોકોને રક્ત સહેલાઈથી મળી શકે તે હેતુસર આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ નીતલ ધ્રુવ, મંત્રી જયેન્દ્રસિંહ ઝાલા, સહમંત્રી પિયુષ પરમાર, ખજાનચી અશરફ અલી ગોરી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ પટેલ તથા નલિનભાઈ પરીખ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। અમારો આ જામનગર બાર એસોસિએશન દ્વારા 9મો બ્લડ ડોનેશન કેમ્પ છે અને એમાં અત્યારે આ જે બેબી છે એ 9 વર્ષની છે અને એને થેલેસેમિયાનો એક જે ગંભીર જે રોગ છે એ લાગુ પડેલો છે। એટલે કે કહેવાનું એ વસ્તુનું કે એના માટેની અવેરનેસ આવે કે લોકો જાગૃત થાય કે આ બેબીને જે તકલીફ છે તેવું ઘણા જ બાળકોને આ વસ્તુનું ઓલું થયું છે અને જે જીજી હોસ્પિટલમાં અત્યારે ઓલરેડી 400 બાળકો છે કે જેને દર મહિને એટલી બોટલ ચડાવવી પડે છે। તો આ બેબી અત્યારે છે તો એનું પણ આપ ધ્યાનમાં લઈ અને જાગૃતતા લાવવા અને બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહેવા અને અમારો જે વર્ષના 2 વખત અમે કેમ્પ કરીએ છીએ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી। તો વધુને વધુ વ્યક્તિઓ આવા અંગેની જાગૃતતા લાવી અને બ્લડ ડોનેશનમાં પોતાનું યોગદાન દે એવી મારી હાર્દિક ઈચ્છા છે। અમારે બાર એસોસિએશનની ઇલેક્શન દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ યોજવામાં આવે છે। આ વખતે મારી સાથે મારી ટીમની અંદર પ્રમુખ તરીકે હું છું, ઉપપ્રમુખ તરીકે નીતલભાઈ ધ્રુવ છે, સેક્રેટરી તરીકે જયેન્દ્રસિંહ ઝાલા છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પિયુષભાઈ પરમાર અને ખજાનચી તરીકે અશરફભાઈ ગોરી। જામનગર વકીલ મંડળે અમારી પર જે વિશ્વાસ અને ટ્રસ્ટ રાખીને કે જે સારી કામગીરી કરે એવી એક ટીમ આવે અને એક સંસ્થા જે જામનગર વકીલ મંડળ છે એમાં કંઈક નવી એક્ટિવિટી થાય, કંઈક પોઝિટિવ અને રચનાત્મક કાર્યો થાય કે એમ લાગવું જોઈએ કે ખરેખર આ જે બુદ્ધિજીવીઓનું મંડળ છે, જે સંસ્થા છે, માત્ર વકીલાત જ નથી કરતી પણ સમાજને ઉપયોગી થાય, સમાજને અનુલક્ષીને કાંઈ પણ કૃત્ય અથવા કાર્ય કરી શકે એ ઉમદા હેતુથી અમારા જામનગર વકીલ મંડળની અંદર આજે આ 9મો બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરેલ છે। એમાં અમારા વકીલ મિત્રો સંદીપભાઈ પટેલ અને નલિનભાઈ પરીખ સતત મહેનત અને અથાગ પ્રયત્ન કરી અને ઉત્તરોત્તર આ કેમ્પને સફળ બનાવવા માટે જામનગર વકીલ મંડળના હોદ્દેદારોના સહયોગથી અને વકીલ મંડળ આમ તો આયોજિત જ છે પણ જે મેઇન જસ અમે આપી શકીએ તો અમારા નલિનભાઈ પરીખ અને સંદીપભાઈ પટેલને એટલા માટે કે એ લોકો આમાં અત્યંત કામ ધંધો મૂકીને પણ સતત છેલ્લા 10-15 દિવસથી વધારે પડતા એક્ટિવ થઈ અને ઉત્તરોત્તર વધારેમાં વધારે બોટલનું અનુદાન આપણે મેળવી શકીએ અને જે ઉપયોગી માણસો છે એને એ મદદરૂપ થઈ શકે અને ઇરવિન જીજી હોસ્પિટલનો જે ડૉક્ટરી સ્ટાફ છે એ પણ અહીંયા દર વખતે અમારા આમંત્રણને માન આપીને ખડે પગે અહીંયા આવી જાય છે અને આખો દિવસ કામગીરી બજાવે છે એ અનુસંધાને કે જેથી કરીને ક્યારેક કોઈ જરૂરિયાતવાળા માણસો છે ને આપણે બ્લડ ડોનેટ કરી શકીએ।